સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 22/12/2024 ને રવિવાર. માગસર વદ સાતમ તિથિ છે. આજની સાતમને ભાનુ સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. આજે કાલાષ્ટમી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ. આ સાતમ તિથિ આજે બપોરે 2:32 પહોંચી જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુન. આ પૂર્વ ફાલ્ગુન નક્ષત્ર આજે સવારે 6:14 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે આયુષ્યમાન. આયુષ્યમાન યોગ આજે સાંજે 7 વાગે પૂર્ણ થઈ જાય છે અને સાંજે 7 વાગ્યા પછી જે બાળકનો જન્મ થાય એનું સૌભાગ્ય યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે બહુકરણ. આજે બપોરે 2:32 પૂર્ણ થઈ જાય છે અને 2:32 પછી જે બાળકનો જન્મ થાય એનું બાલકરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિનો અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. પરંતુ મિત્રો, આજે રાશિ બદલાઈ રહી છે, ખાસ ધ્યાન રાખજો. આજે બપોરે 12:56 પછી જે બાળકનો જન્મ થાય એની કન્યા રાશિ ગણાય. જે બપોરે 12:56 પહેલા જેનો જન્મ થયો એની સિંહ રાશિ અને બપોરે 12:56 પછી જે બાળકનો જન્મ થાય એની કન્યા રાશિ ગણાશે. કન્યા રાશિનો અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી ભગવાન બુધ છે. આ કન્યા રાશિ આજે બપોરે 12:56 થી શરૂ થઈ 25 તારીખે મળસ્કે 1:51 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કન્યા હશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવાની યોગ્ય પ્રમાણે પૂજાવિધિ કરી લો, જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યા છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈને છઠ્ઠીની પૂજા હોઈ શકે, આજે કોઈની સગાઈ પણ હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરી રહ્યા છો એ બધા જ કાર્યોની અંદર તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે ખાસ કરીને આજનું સુકન કરી લેવું જેથી કરીને જીવન સરળ બની જાય. આજના દિવસે કામમાં પણ ક્ષેત્રમાં પણ સારી લાભ થશે. જો આજે સુકન કરેલું છે અને તમે કામ કરવા જશો તો. આમ તો આજે રવિવાર છે એટલે ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળી જવું, એ તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને જવું, ઘરમાં દેવસ્થાનમાં પગે લાગી લેવું, ભગવાનને પ્રાર્થના કરી કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે રવિવાર છે, સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાનું ભૂલશો નહીં. પાણીના કળશની અંદર કરણનું ફૂલ સફેદ તલ નાખી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપી દો. એનાથી પિતૃ તૃપ્ત થાય, ભગવાન સૂર્યનારાયણ પણ તૃપ્ત થતા હોય છે. એવા આજનો દિવસ ચોક્કસ કરી લેજો. આજે ગાયને જવ, ગોળ, પાણી ભેગા કરીને ખવડાવો તો પિતૃ અને ગ્રહ ઋણમાંથી મુક્તિ મળે છે અને શુભ લક્ષ્મીની પ્રાપ્તિ પણ થાય છે. આજે પરિવાર સાથે બહાર જવું જોઈએ, પરિવાર સાથે ફરવા જવું જોઈએ. એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો, કોઈ પૂજાની શરૂઆત કરવાનો હોય, યાત્રા પ્રવાસની શરૂઆત કરવાનો હોય, કોઈ ખરીદી કરવાનો હોય, કોઈ પણ નવા કાર્યનો આરંભ કરવાનો હોય તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય. એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. સમય છે આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે સવારે 6:14 પહેલા તમે જે કંઈ કાર્ય કરો, તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ કે ચોરાઈ ગઈ તો નહીં મળે. આમાં તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ ખરીદી કરો છો, કોઈ વેચાણ કરો છો અથવા કોઈ કાર્યની શરૂઆત કરો છો તો એમાં બહુ જ તકલીફો આવે, બહુ જ અડચણો આવે. સુખ સગવડતા પ્રાપ્ત થાય પણ ઘણી મુશ્કેલીઓ બાદ સફળતા મળતી હોય છે.
ખરીદી કરવામાં પણ ધ્યાન રાખો, વેચાણ કરવામાં પણ ધ્યાન રાખો. લાંબા સમયગાળાનું જે સુખ છે, લાંબા સમય માટે તેને ચલાવવાનું કાર્ય હોય ત્યારે શરૂઆત ન કરવી જોઈએ, ન તો તકલીફ થયા કરશે. નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. સરકાર તરફથી મુસીબતો આવી શકે છે, દરોડા પડી શકે, લાંચમાં ફસી શકે. ચાંદલા વિધિ કરવા માટે મધ્યમ દિવસ થઈ શકે છે. આજે સવારે 6 ને 14 સુધીમાં તમને આ રીતનું ફળ મળશે. પરંતુ આજે સવારે 6 ને 14 થી લઈ આવતીકાલે સવારે 9 ને 9 સુધીમાં જે તમે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી. આ દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરશો, કોઈ ખરીદી વેચાણ કે કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરશો તો તમારા કરતા તમારા સહકાર્યકર્તા જે હોય છે એની પોઝિશન ઘણી સારી થતી હોય છે, એટલે તમારા પાર્ટનરની પોઝિશન સારી થતી હોય છે તો એના કારણે તમને કોઈ નુકસાન થાય એવું નથી હોતું, પણ તમારા કરતા એને બેનિફિટ વધારે મળતો હોય છે. આજના દિવસે તમે કોઈ પણ એવા કાર્યની શરૂઆત કરો જે કરવાથી તમને સુખ પ્રાપ્ત થતો હોય. નિયમિત કરવા માટે અમુક કાર્ય નિયમિત થવાથી આપણને ઘણો લાભ થતો હોય છે. પછી વ્યાપાર ધંધો હોય કે શરીરને લગતી કોઈ બાબત હોય તો વ્યવહારને લગતી કોઈ બાબત હોય, એ કોઈ પણ બાબત જે રોજ કરવાથી બેનિફિટ મળતો હોય, ફાયદો થતો હોય એવા કાર્યોની આજે શરૂઆત કરી દો. કોઈને અસાધ્ય રોગ થયા હોય અને એ રોગની અંદર કંટ્રોલ ન આવતો હોય, તકલીફ રહ્યા કરતી હોય તો દવા નિયમિત ન લેવાને કારણે થતું હોય છે. સાથે દવા લેવાનું ચાલુ કરો છો તો એનાથી તમને રોગ પણ ઘણો સારો થાય છે અને તમને રાહત પણ રહેતી હોય છે. આજે ઘણા લોકો કસરત કરવા માટે જતા હોય, જીમમાં જતા હોય કે સ્વિમિંગમાં જતા હોય, ચાલવા જતા હોય, એ લોકોને થોડાક દિવસ જવાય પછી બંધ થઈ જતું હોય. એ લોકો જો આજથી શરૂઆત કરે તો નિયમિતતા આવવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજના દિવસે ખાસ કરીને નિયમિત જો કોઈ કાર્ય થવું જોઈએ તો તે પૂજા. ઘરે નિત્ય ભગવાનની પાસે બેસવું જોઈએ. ભગવાન સાથે વાતચીત કરતા શીખી જાઓ, ભાગ્ય બદલાઈ જાય. આપણે આજ નથી કરતા. 1440 મિનિટ રોજની આપણે ભગવાને આપેલી છે, એમાંથી 40 મિનિટ ભગવાન પાસે કાઢો, પછી જો 1400 મિનિટ કેવી રીતે તમારી સફળતા બતાવે છે. ભગવાન પાસે બેસો, ભગવાનને લગતા પાઠ જપ કરો અને ભાઈ ભગવાનને પ્રાર્થના કરવાની કે તમારા આશીર્વાદથી જ સુધી ચૂકો. હું જે કામ કરી રહ્યો છું કામમાં મારી સાથે રહેજો, પછી જો જીવન કેટલું બદલાઈ જાય છે, તમને જીવનમાં કેટલો ફાયદો. આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે સરસ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી આવક ઘટે અને આવક વધે છે, તંદુરસ્તી પણ સારી રહે છે. અને જે લોકો કોર્ટ કચેરીમાં કામ કરતા હોય, વકીલનું કામકાજ કરતા હોય, એ લોકો આજે જો નવા વસ્ત્ર ધારણ કરે તો લોકોને ઘણો લાભ થતો હોય છે. આજે ચાંદલા વિધિ કરવા માટે યોગ્ય દિવસ છે. આજે આવું બધું જે ફળ છે આજે સવારે 6 ને 14 થી લઈ આવતીકાલે સવારે 9 ને 9 સુધીમાં આજે કરશું. આજનો દિવસનું મુહૂર્તો આજે કોઈ મુહૂર્ત આપ્યા નથી, લગ્નના પણ નથી, વાસ્તુના પણ નથી અને ખાસ મુહૂર્તના પણ કોઈ મુહૂર્ત નથી આપ્યા. ગઈકાલના વિડીયોમાં બોલવામાં ભૂલ થઈ છે, ગઈકાલે પણ ખાસ મુહૂર્ત જોવામાં ભૂલ થઈ છે, પણ આજે કોઈ મુહૂર્ત આપ્યા નથી. આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈનો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગશીર્ષ માસે શુભે કૃષ્ણ પક્ષ સપ્તમ્યાયામ ભાનુવા શ્રવિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम,
ભય, રોગ, શત્રુ, બાધા, દોષ, મારણ, તારણ, મંત્ર, તંત્ર, અરિષ્ટ, દોષ, પીડા, નિવૃત્તિ, અર્થમ, ભૂત, પ્રેત, પિશાચાદि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम शकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે
જય સોમનાથ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.